મારું નામ હર્ષિલ દવે છે। આજનો વિરોધ કરવાનો એક જ મકસદ છે કે આણંદ શહેરના રસ્તાઓ ખૂબ ખરાબ થઈ ગયા છે। સાથે સાથે જીયુડીસી દ્વારા જે તે સોસાયટીઓની અંદર ખાડા કર્યા છે એનું બરોબર પુરાણ કરવામાં નથી આવ્યું। એની સાથે જે મહાનગરપાલિકાએ જે આઇકોનિક રોડ છે જે 2.14 કરોડના રૂપિયા બનાવેલ છે એ માત્ર 45 દિવસની અંદર તૂટી ગયો છે। જે જીજે પટેલ કન્સ્ટ્રક્શન કંપનીએ બનાવ્યો છે એને બ્લેકલિસ્ટ કરવામાં આવે। સાથે જે આણંદ શહેરના રોડ રસ્તા બીમાર પડી ગયા એને અમે આઇસોલેટ કરી એક પ્રતિકાર રૂપે કમિશનર સાહેબને ત્યાં એડમિટ કરવામાં આવે છે, પણ કમિશનર સાહેબ હતા નહીં। સાથે ડેપ્યુટી કમિશનર નીલાક્ષભાઈ મકવાણાને અમે મળવાનું કીધું, તેમણે કીધું કે આ મારામાં આવતું નથી, એવું કરીને ચટકબારી ગોઠવેલ છે। એટલે આજનો અમારો વિરોધ કાર્યક્રમ એ છે કે આણંદ શહેરના જે પણ ખાડા રોડ રસ્તા તૂટી ગયા છે, ખાડા પડી ગયા એ વહેલી તકે પૂરાય। જો નહીં પૂરવામાં આવે તો આવનારા 15 દિવસની અંદર એ રોડ રસ્તાની સ્મશાન યાત્રા કાઢવામાં આવશે। સોરી, અધિકારીઓ તરફથી જો સંતોષ મળવાની વાત કરે તો ઝીરો સંતોષ મળ્યો છે, કારણ કે અધિકારીઓ જાડી ચામડીના થઈ ગયા છે। ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે કોન્ટ્રાક્ટરો સાથે એમણે મિલી ભગત કરી દીધી। હા, આજે આવેદન પત્ર આપવામાં આવ્યું છે અને આવેદન પત્રની અંદર જે આણંદ મહાનગરપાલિકાના વિવિધ રસ્તાઓ છે એમાં ખાસ કરીને જે ગ્રીડ ચોકડીથી જે ભાલેજ રોડ બનાવવામાં આવેલો હતો એ રોડ બાબતે વિરોધ પ્રદર્શન આપવામાં આવેલું છે। તેમજ જે આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં જે અત્યારે સરકારની મોટી મોટી સ્કીમો નલ સે જલ યોજના અને ડ્રેનેજ ઘરે ઘરે મહીસાગરનું પાણી પહોંચે તે માટેની યોજના ચાલી રહી છે। તેમાં ડ્રેનેજનું કનેક્શન દરેક આણંદ મહાનગરપાલિકાના દરેક ઘરે મળે તે માટે ડ્રેનેજનું કામ પણ ચાલુ છે। આ મહાનગરપાલિકાના નગરજનોને ડ્રેનેજ અને પાણીની પૂરતા પ્રમાણમાં સુવિધા મળે તે માટે અત્યારે રસ્તા ખોદવામાં આવી રહેલ છે। આ ખોદેલ રસ્તા પર જે કોન્ટ્રાક્ટર દ્વારા તેમજ મહાનગરપાલિકા દ્વારા મટીરિયલ નાખી અને જે કંઈ ખાડા પડે તે તાત્કાલિક પૂરવામાં આવે છે અને એક ચોમાસું પૂર્ણ થાય એટલે તમામ રસ્તાને અમે ડામર કરવાની કામગીરી શરૂ કરીશું। નગરપાલિકા પાસે રોડ રીસર્ફેસની ગ્રાન્ટ આવેલી છે, પરંતુ હાલમાં તાત્કાલિક રોડ બનાવવામાં આવે તો એ રોડ બેસી જવાની પૂરેપૂરી શક્યતા રહેલી હોય। અત્યારે રસ્તાઓ બને ત્યાં સુધી મોટર બેલ કરી અને જ્યાં ખાડા હોય તાત્કાલિક પૂરવાની કાર્યવાહી કરીશું। સાહેબ, જે ભાલેજ વાળો ગ્રીડ થી બનાવવામાં આવી રહ્યો છે આઇકોનિક રોડ એ ધોવાઈ ગયો છે, એના વિશે વિરોધ કરવામાં એની શું જોઈ એ રોડ બાબતે જણાવવાનું કે એ રોડ હજી કામ પ્રગતિમાં છે। કોન્ટ્રાક્ટર દ્વારા હજી કામગીરી પૂર્ણ કરવામાં આવેલી નથી અને આની સંપૂર્ણ જવાબદારી જે તે કોન્ટ્રાક્ટરની છે। કોન્ટ્રાક્ટરને આ બાબતે અમે નોટિસ પણ આપી છે અને કોન્ટ્રાક્ટર દ્વારા જો આ કામ તાત્કાલિક શરૂ કરી પૂર્ણ કરવામાં નહીં આવે તેને આણંદ મહાનગરપાલિકામાંથી બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કરવામાં આવશે।